3000 વર્ષથી માર ખાતો હોય અને છતાં ગોળ પરગણા પેટા જ્ઞાતિ આનું કુંડાળું નહીં તોડવાનું, નહીં તોડવાનું, નહીં જ તોડવાનું, આ સંકલ્પ આપણે ક્યારે તોડીશું? એક ગોળનો કાર્યક્રમ, પછી બીજા ગોળનો કાર્યક્રમ થશે, પછી ત્રીજાનો થશે, પછી ચારેય ગોળના કાર્યક્રમ પતે રોહિત સમાજના એટલે વણકર સમાજ ઉભો થશે. વણકર સમાજના કાર્યક્રમ પતે એટલે શ્રીમાળી સમાજ આવશે, પાછો રાવત આવશે, પાછો તુરી બારોટ આવશે, પાછા બધાના ગોળના પરગણાના બંધારણો અલગ. અને પાછું નોકરી લેવી હોય ONGCમાં કે રેલવેમાં એટલે પાછું બાબા સાહેબનું બંધારણ યાદ આવે. LICમાં જવું હોય, SBIમાં જવું હોય, શિક્ષક બનવું હોય, તલાટી બનવું હોય, ધારાસભ્ય બનવું હોય, સંસદ સભ્ય બનવું હોય, IAS કે IPS થવું હોય, ત્યારે આપણને બાબા સાહેબનું બંધારણ યાદ આવે. અને સમૂહ લગ્ન કરવા હોય ત્યારે આપણે પેલા કુંડાળા વાળું બંધારણ યાદ આવે. નવી પેઢીના યુવાન મિત્રો, જો તમે આમાંથી મુક્ત ના થવાના હોય તો હું જાહેર મંચ પરથી કહું છું, વાદળી જબ્બો પહેરીને 14મી એપ્રિલ ઉજવવાનું બંધ કરી દેજો. બરોબર, રાઈટ. જો દલિત સમાજના તમામ ગોળ પરગણા અને પેટા જ્ઞાતિના લોકો સાથે મળીને હજી આંતર જ્ઞાતિ લગ્નો ના કરી શકીએ, હજી આપણી અંદરના કુરિવાજોમાંથી મુક્ત ના બનીએ, તો બાબા સાહેબનું સ્ટેચ્યુ ગોતી દૂધથી ધોવડાવી અને 14મી એપ્રિલે માળા પહેરાવવાનો કોઈ મતલબ ખરો? આનો પૂરેપૂરો ગંભીરતાપૂર્વક વિચાર કરજો. બીજી વાત, રોહિત સમાજના કાર્યક્રમમાં બહુ સ્વાભાવિક રીતે સંત રવિદાસના આપણે બધા જ યાદ કરીએ. એમની સૌથી લોકપ્રિય સાખી, साखी को, दुहो को, वाणी को, जे को है सोनाजी भाई, ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न, ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संब से रविदास रहे प्रसन्न. હવે આ સંત રવિદાસની વાણી આપણે આ સાંભળી લીધી, પોસ્ટરમાં સંત રવિદાસનો ફોટો ચોંટાડી દીધો, પણ તમે તમારા ગામમાં, તમારા મોહલ્લામાં કે તમારી આજુબાજુના મોહલ્લામાં કોઈ દેવી પૂજક ગરીબ વિધવા રહે છે, કોઈક માજીરાણા કે રાવણ સમાજની વિધવા બેન છે, કોઈ તુરી બારોટ, શ્રીમાળી, સેનવા કે વાલ્મીકી સમાજની વિધવા બેન છે, અને એના ઘરનો ચૂરો ચાલુ કરવા માટે નિયમ પ્રમાણે એને રાશન મળે, એના માટે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી પણ તમે જો એક અરજી કરવા તૈયાર નથી તો સંત રવિદાસનું નામ પણ લેવાનો કોઈ જ મતલબ રહેતો નથી. આપણે સંત કબીરને, ગુરુ નાનકને, મેઘમાયાને, રવિદાસને, ફૂલેને, પેરિયારને, બાબા સાહેબ આંબેડકરને અમુક ચિત્રોમાં, પોસ્ટરમાં, પ્રતીકોમાં અને પૂતળામાં કેદ કરી નાખ્યા છે. એનો સાચો ભાવ પકડી શકતા નથી. સંત કબીર કહે છે કે જાતિને પૂછો સાધુ કી, પૂછ લીजियो જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડે રહન દો જ્ઞાન. 14મી ને 15મી સદીમાં કીધું કે આ જાત પાત હોવું જોઈએ નહીં. રવિદાસે કીધું અને કબીરે કીધું. તો મારા નસીબમાં ક્યાં સુધી મારે આ પરગણાના સમૂહ લગ્નમાં જવાનું આવશે? આ સવાલ પૂછવા માંગુ છું. 15મી સદીમાં કઈ ગયા છે? 15મી સદી ત્યારે આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી, આ ગૂગલ, ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ ઇન્સ્ટાગ્રામ, આ ફેસબુક કશું હતું? ત્યારે આ માણસ આટલો જાગેલો અને જાતિ વ્યવસ્થાને ખતમ કરવાનું કીધું. હજી તો આપણે હજી ચમાર નવલકર બે ભેગા થઈને વાલ્મીકી અભરાઈએ છીએ. બોલો સાચું ખોટું? અને તોય પાછા જિગ્નેશભાઈની જોડે જય ભીમ તો બોલવું જ છે. આ જય ભીમનો મતલબ રહ્યો દલિત સમાજ ટોટલ એક થાય અને દલિત સમાજ શું લેવા? આપણે બધા ભારતવાસી છીએ.
આ ભારત ભૂમિમાં દરેકે દરેક વ્યક્તિ ભારતીય નાગરિક બને એ દિવસે બાબા સાહેબનું બંધારણ સાર્થક થયું કહેવાય. તો એની પહેલ, એની શરૂઆત આપણે બધાએ કરવી જોઈએ. એટલે આ તમારા કાર્યક્રમમાં કહું છું પટેલ, એવું નથી, બધા કાર્યક્રમમાં જ કહું છું. ખોટું ના મારા લાગે. પપ્પાનું જે પરગલું છે ને, મારું તો કોઈ છે જ નહીં. મારું પરગલું તો આખું ભારત ભૂમિ છે.